બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો ઘરે સફાઈ કરીને અને નીકળી રહી છે રથયાત્રા. તમને બતાવી રહ્યો છું.
ગરુડજી. હે પ્રભુ
બહુ મોટી રથયાત્રા છે. શૂટિંગ લઈને થાકી ગયા. ચલો અહીંયા એન્ડ થાય છે અને અહીંયા અમિતારા સોસાયટીએ બધાને શરબત પીવડાવવામાં આવી રહ્યું છે ગરમીના હિસાબે. ચાલો હવે મળીએ ઘરે જઈને. યાત્રા બહુ જ સરસ હતી, ખૂબ મોટી હતી. આપણે આનંદ લીધો રથયાત્રાનો. આઈ હોપ કે તમને પણ મજા આવી હશે. તો આવી ગયા છીએ હવે ઘરે. ઠીક છે, સફાઈ કામ કરીને બધું ઓફિસવાળાને જુઓ ઘરે આવતા જ યંશુભાઈનું વાંચવાનું કામ ચાલુ છે, જોઈ લો. છે ને, આવી રીતે વાંચે છે. કેમ લાગે છે? આવશે નંબર આવશે? ગઈ ફેરીની જેમ ફર્સ્ટ પર આવશે? મને નથી લાગતું આવી રીતે આવે એવું, મને નથી લાગતું. તમને કેમ લાગે છે? કમેન્ટ કરો જલ્દી. ત્યાં છે સાંજના 9:30 અને જઈ રહ્યા છીએ આપણે મોટા સિસ્ટરની ઘરે. કેમ કે ભાણો આવ્યો છે યુકેથી, તો એને મળવા જઈએ છીએ. કેમ કે પછી હવે 2-4 દિવસ છે પછી જતો રહેવાનો છે, તો એની મુલાકાત લઈ લઈએ. ચાલો તો મળું છું તમને પાછું જલ્દીથી. પહોંચી ગયા છીએ મોટી સિસ્ટરની ઘરે. જો અમારા ભાણિયાભાઈ બધા રેડી થઈ ગયા છે. હે, અમારો ભાણો યુકેથી આવ્યો છે, સમજો, સ્પેશિયલ અમને મળવા. અમારો બનેવી લાલ. સીતારામ. મેચ ચાલતી લાગે છે, IPL. સરસ. ભગીરથભાઈ હો, હવે પતંગનો વિડીયો બનાવ્યો તો કોમેડી તમને મજા આવી. મોટા મામા ભાણિયાને મળી રહ્યા છે. આ નાના ભાણિયાનો વારો. ભેગા થાય ને એટલે મોજ મસ્તી જ હોય. ચાલો હવે અહીંયા થોડી વાર મજા લઈએ પછી મળીએ. આવી ગયા છીએ આપણે ઘરે. રાતના વાગી ગયા છે 1. મોટી સિસ્ટરના ઘરે ગયા હતા તો બેસવામાં થોડી વધારે મજા આવી ગઈ. જોકે ત્યાં જઈએ એટલે ત્યાં લેટ જ થાય છે દર વખતે. તો આજે જોયું આપણે મોટી રેલી રથયાત્રા. તો આઈ હોપ તમને એ પણ પસંદ આવ્યું હશે. તો જો તમને પસંદ આવ્યો હોય આજનો બ્લોગ, તો બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ ફરી પાછા કાલે એક નવા બ્લોગ સાથે, નવી ધમાલ સાથે. તો ત્યાં સુધી રજા આપશો. તો જય શ્રી રામ, જય માતાજી. હસતા રહો, મુસ્કુરાતા રહો, ખુશ રહો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. બાય બાય.